હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, શિયાળામાં હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે અને આના માટેનું જવાબદાર કોઈ કારણ હોય તો એ છે ઠંડી। જી હા મિત્રો, ઠંડી વધી જવાને કારણે આપણું લોહી છે તે પ્રમાણમાં વધારે ઘટ્ટ બની જાય છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા હૃદય છે તેને વધારે માત્રામાં પ્રેશર કરવું પડે છે આ લોહીના વહન માટે। એટલા માટે શિયાળામાં આપણે લોકોએ અમુક કામ ચોક્કસથી કરવા જ જોઈએ। જેમ કે સૌથી પહેલાં તો ઠંડીથી બચવા માટે આપણે લોકોએ સ્વેટર છે, મફલર છે, ટોપી છે, મોજા છે, આનો ઉપયોગ કરવો જોઈએ। તેની સાથે સાથે વહેલી સવારે ઉઠી અને એકદમ હેવી એક્સરસાઇઝ નથી કરવાની, પણ મધ્યમ અથવા તો થોડો સૂરજ નીકળે પછી તમે સામાન્ય કસરતો છે તે કરવી જોઈએ કે જેથી કરીને શરીરમાં ગરમી છે તે જળવાઈ રહે। આ ઉપરાંત અમુક એવી વસ્તુઓ છે કે જેને શિયાળામાં હેલ્ધી માનવામાં આવે છે, પરંતુ તેનું વધારે નુકસાન છે તે આપણા માટે નુકસાનકારક બની શકે છે। જેમ કે વસ્તુ નંબર 1ની વાત કરવા જાઉં તો એ છે ગાજરનો હલવો। મિત્રો, લોકો ગાજરને હેલ્ધી સમજી અને ગાજરનો હલવો છે તે ભરપૂર માત્રામાં ખાતા હોય છે, પરંતુ તેમાં ખાંડ અને ઘીની માત્રા ખૂબ જ વધારે હોવાને કારણે તેનાથી આપણું પાચન છે તે ધીમું પડે છે અને તેના પરિણામે લોહી પણ વધારે ઘટ્ટ બનવાની શક્યતાઓ વધી જાય છે। આ ઉપરાંત વાત કરવા જાઉં મિત્રો તો તેલમાં ખૂબ જ વધારે તળેલી અને મસાલાવાળી વસ્તુઓ છે તેનું સેવન પણ ન કરવું જોઈએ, કારણ કે તેનાથી પણ આપણા શરીરને, આપણા હાર્ટને નુકસાન થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે। આ ઉપરાંત ઘરનો બનેલો તાજો ખોરાક જ ખાવો જોઈએ। ઋતુ અનુસારના ફળો અને શાકભાજીનું મેક્સિમમ સેવન કરવું જોઈએ। સલાડનું સેવન પણ કરવું જોઈએ, જે તમને લોકોને આ ઠંડીની ઋતુમાં આવા પ્રકારની બીમારીઓ થવાથી ખૂબ જ વધારે રક્ષણ આપે છે। મિત્રો, શિયાળો છે તે હકીકતમાં તો એક ખુશનુમા મોસમ છે। તેને તેની રીતે અને યોગ્ય વાતાવરણ ઊભું કરી અને માણવામાં આવે તો તેના નુકસાનને બદલે આપણે માત્ર ને માત્ર ફાયદા થાય છે। આભાર।